રાધે રાધે, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે છેલ્લે શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ પૂરો કર્યો હતો. આજથી આપણે એકાદશ સ્કંદ મુક્તિ લીલામાં આગળ વધીશું. આ સ્કંદને અત્યંત આધ્યાત્મિક અને જીવન માર્ગ દર્શાવતો માનવામાં આવે છે. આ સ્કંદમાં મુખ્યત્વે શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ઉદ્દેશો, વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન અને જીવનનું સાચું તત્વ સમજાવવામાં આવ્યું છે. ખાસ કરીને ઉદ્ધવ ગીતા આ સ્કંદનો મુખ્ય ભાગ છે, જેને ભગવદ્ ગીતા પછીનું મહાન જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ ભક્ત ઉદ્ધવજીને જીવન, આત્મા અને મોક્ષ વિશે ઉપદેશ આપે છે. આ ઉદ્ધવ ગીતામાંથી આપણને શીખવા મળે છે કે દુનિયામાં બધું નાશવંત છે, શરીર નાશ પામે છે, પરંતુ આત્મા અમર છે. સાચું સુખ ભગવાનની ભક્તિમાં છે. મનને નિયંત્રિત કરવું એ સૌથી મોટું સાધન છે. સંસારના મોહમાં ફસાવવું નહીં. આ સાથે સાથે આ સ્કંદ વૈરાગ્યનું મહત્વ સમજાવે છે. ધન, સૌંદર્ય, શક્તિ, સિદ્ધિ કાયમી નથી. વધુ લોભ અને ઈચ્છા દુઃખનું કારણ બને છે. સીમિત જરૂરિયાત અને સંતોષથી જીવન શાંત બની જાય છે. ભગવાન કહે છે કે કઠિન યજ્ઞ કે તપ કરતાં પણ નિષ્ઠાવાન ભક્તિ વધારે મહત્વની છે. ભક્તિના લક્ષણો: ભગવાન પર પૂર્ણ વિશ્વાસ, દયા અને વિનમ્રતા, અહંકારનો ત્યાગ અને સારા કર્મ છે. મન જ માણસને ઊંચે લઈ જાય છે અને મન જ માણસને નીચે પાડે છે. માટે મન ઉપર નિયંત્રણ રાખવું, તેના માટે સારા વિચારો કરવા, સારા લોકોનો સંગ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, ક્રોધ અને ઈર્ષ્યાથી દૂર રહેવું છે. આ કલયુગમાં લોકો સ્વાર્થમાં ફસાશે, ધર્મ ઓછો થશે અને લોભ વધશે. આનો એક જ સરળ ઉપાય છે હરિનામ સ્મરણ. ભગવાનનું નામ લેવું કલયુગમાં સૌથી સરળ અને શક્તિશાળી સાધન કહેવાયું છે. આ સ્કંદ આપણને જીવન માટે પ્રાયોગિક શીખ આપે છે. સંબંધો માટે મોહ કરતા પ્રેમ અને કરુણા રાખવી. ધન જરૂર જેટલું પૂરતું માનવું. મન શાંત અને નિયંત્રિત રાખવું. મુશ્કેલીમાં ધીરજ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો. સફળતા મળે તો અહંકાર ન કરવો. ભક્તિ માટે રોજ થોડો સમય ભગવાન માટે કાઢવો. આ સાથે સાથે અવધૂત દત્તાત્રેયે પ્રકૃતિમાંથી 24 ગુરુઓ બનાવ્યા. એ 24 ગુરુઓમાંથી જે શીખ મળી છે તે આપણને આ સ્કંદમાં આપવામાં આવી છે. પૃથ્વી આપણને સહન શક્તિ શીખવે છે. પવન આપણને આસક્તિ વગર જીવન જીવવાની શીખ આપે છે. સૂર્ય સર્વને સમાન પ્રકાશ આપે છે. મધમાખી વધારે સંગ્રહ ન કરવાની શીખ આપે છે. નદી જીવનમાં સતત આગળ વધવાની શીખ આપે છે. દરેક વસ્તુ, દરેક ઘટના આપણી ગુરુ બની શકે છે. સાચું સુખ બહારની વસ્તુઓમાં નથી, પરંતુ ભગવાન સાથેના સંબંધમાં છે. આ સ્કંદ આપણને શીખવે છે જીવન અસ્થાયી છે, આત્મા શાશ્વત છે. ભક્તિ અને સદાચારથી જ સાચી શાંતિ મળે છે. ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણના સંવાદો ખૂબ જ ઊંડા અને આધ્યાત્મિક અર્થ ધરાવે છે. તેથી 11મો સ્કંદ ઘણીવાર જ્ઞાન અને વૈરાગ્યનો સ્કંદ પણ કહેવામાં આવે છે. આ છે સંપૂર્ણ 11મા સ્કંદનો સારાંશ. આપણે આવતીકાલથી 11મો સ્કંદ શરૂ કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.